વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં કેટલાક એમસીક્યુ આપણે બંધ એન્થાલ્પીના જોયેલા છે. આજે ફરીથી પાંચેક એમસીક્યુ આપણે ઉષ્માગતિશાસ્ત્રના સોલ્વ કરશું. બરાબર? એની અંદર સૌથી પહેલો એમસીક્યુ આ રીતે છે કે તમને CO2 એટલે કે ડેલ્ટા HF CO2 બરાબર, આને કહેવાય CO2 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. એની કિંમત આપેલી છે -490 એકમ છે કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર, આ જ રીતે H2O ની પણ સર્જન એન્થાલ્પી આપણને આપેલી છે અને કિંમત છે -240 કિલોજૂલ પ્રતિ મોલ. અને સાથે સાથે ઓક્ટેન એટલે દરેકે ઓર્ગેનિકમાં ખબર જ છે, ઓક્ટેન એટલે C8 8 16 18, આને ઓક્ટેન કહેવાય. ઓક્ટેન જે છે એની કિંમત છે +160. આ ત્રણે ત્રણ સંયોજનો છે. બરાબર, અને સંયોજનની શું હોય? સર્જન એન્થાલ્પી જે તમને આપેલી છે. હવે પ્રશ્ન આપણો એ છે કે તો 6 મોલ, કેટલા મોલ? 6 મોલ ઓક્ટેન, 6 મોલ ઓક્ટેનના દહનથી, 6 મોલ ઓક્ટેનના દહનથી કેટલી ઊર્જા છૂટી પડે? આવો પ્રશ્ન છે. કેટલા મોલ કીધા છે? 6 મોલ ઓક્ટેન. ચલો ધ્યાન આપજો. હવે તો સૌથી પહેલા દહનની પ્રક્રિયા લખવી પડે. કોના દહનની પ્રક્રિયા લખશો? ઓક્ટેનના દહનની. તો ઓક્ટેનના દહનની પ્રક્રિયા લખી આપણે. તો દહનની પ્રક્રિયા દરેકને જાતે લખતા આવડવી જોઈએ. એટલે C8H18 અને જેનું દહન કરવાનું હોય 1 મોલ લેવાના. એટલે અત્યારે આપણે 1 મોલની કિંમત શોધશું, પછી છેલ્લે એને 6 વડે શું કરશું? ગુણી કરશું. ચલો આ 1 મોલ થઈ ગયા. દહન હંમેશા O2 ની હાજરીમાં થાય એટલે O2 શું કરવાના? ઉમેરવાના. ત્યારબાદ દહનની પ્રક્રિયાની નિપજો ફિક્સ જ હોય. માત્ર કાર્બન હોય તો CO2 મળે, C + O2 CO2. માત્ર હાઇડ્રોજન હોય તો H2O મળે. પણ હાઇડ્રોજન અને કાર્બન બંને હોય સંયોજનની અંદર તો તમને CO2 પણ મળે અને સાથે સાથે H2O પણ મળે. ત્યારબાદ બેલેન્સ કરવાનો. આને ડિસ્ટર્બ નહીં કરવાના. આ 1 મોલના 1 મોલ જ રહેવા જોઈએ. આને ટચ કરવાનો નહીં. બરાબર? કાર્બન કેટલા? 8, તો એ 8 CO2 લખવાના. હાઇડ્રોજન કેટલા? 18, એટલે એ લખવાના તમારે 9 થોડા થઈ ગયા. છેલ્લું બેલેન્સ ઓક્સિજનનું કરવાનું છે. તો એ કેટલા? 9 અને આ 8 * 16, 16 + 9 25. અહીંયા આપણે 25 સેટ કરવા હોય તો 25 ભાગ્યા 2 કરવા પડે. 12.5 થઈ ગયા. 12.5 ને 2 વડે ગુણો એટલે 25 થઈ ગયા. તો સૌથી પહેલું કામ તમારે ડેલ્ટા HC શોધવાનું. ડેલ્ટા HC એટલે દહન એન્થાલ્પી શોધવાની. કેટલા મોલ ઓક્ટેનની? 1 મોલ ઓક્ટેનની. નિપજ માઈનસ પ્રક્રિયા. તો આપણી પાસે જે સૂત્ર છે, બરાબર, એનો આપણે ઉપયોગ કરીએ. આ કૌંસનો નિપજનો અને આ કૌંસનો પ્રક્રિયા. બરાબર, ડાયરેક્ટ કિંમતો પર ધ્યાન આપજો. સૌથી પહેલા નિપજ બંધ એન્થાલ્પી નથી, આ સર્જન એન્થાલ્પી છે. એટલે CO2 ની સર્જન એન્થાલ્પી આપી છે તમને 490. પણ આ કેટલા મોલની કહેવાય? 1 મોલ. અહીં કેટલા મોલ છે? 8 મોલ. તો તમારે 8 લેવાના અને એમાં -490 પછી પ્લસ H2O 9 છે અને H2O ની દહન એન્થાલ્પી છે -240. કેલાઈ ગયો? ચલો આને કહેવાય નિપજ. હવે વાત કરીએ પ્રક્રિયા. પ્રક્રિયામાં C8H18 આ એક જ છે. અહીંયા લખવાનું 1 મોલ અને એની કિંમત આપેલી છે આપણને 160. ત્યારબાદ ઓક્સિજન 25/2. પણ ઓક્સિજન એ તત્વ છે, બધાને ખબર હોવી જોઈએ. અને તત્વની એન્થાલ્પી શું લઈએ છીએ આપણે? 0 લઈએ છીએ. અને આનું આપણે સાદું રૂપ આપી દઈએ એટલે આપણને દહન એન્થાલ્પી મળી જશે. હવે 160 જ આવશે. આ બાજુ -0 7 3920 -0
એટલે બધાનો શું કરવાનો આવશે તમારે સરવાળો કરવાનો આવશે તો સરવાળો કરી તો બધાનો જવાબ માઈનસ માં જ આવશે 3920 plus 2160 plus 160 is equal to minus 6240 અને આ જે કિંમત આવશે એ કિલો જૂલ પ્રતિ મોલ આવશે બરાબર એટલે આ દહન એન્થાલ્પી જે આવી એ કોની આવી આની આવી અને આનો આપણે ડેલ્ટા H સુધી અને આનો જે ડેલ્ટા H છે દહન એન્થાલ્પી કહેવાય કારણ કે આ પ્રક્રિયા દહનની છે ઓકે હવે આ કિંમત 1 મોલની છે તો આપણે 6 મોલ માટે લઈએ માટે 6 મોલ માટે 6 મોલ માટે શું કરવું પડે તો આ જે કિંમત છે 6240 એને 6 વડે ગુણી આપો તો 6 વડે ગુણ શું કરે એટલે તમારો જવાબ આવશે 37440 આ જવાબ આવશે કિલોજૂલ એટલે આટલી ઉષ્મા રોડની સાથે શું કામ આપી દહન એન્થાલ્પી છે માટે તમને એવું કીધું છે કે કેટલી ઊર્જા છૂટી પડે તો 37440 કિલોજૂલ જેટલી ઊર્જા છૂટી પડે છે બરાબર આ જવાબ આવવો જોઈએ હવે આની અંદર જે ઓપ્શન આપેલા છે કિલોજૂલ પ્રતિ મોલ ફોટો પાડી લો બીજી તો ક્યાંય ભૂલ મને દેખાતી નથી બરાબર કિલોજૂલ માં આટલું જવાબ આવે 37440 કિલોજૂલ કારણ કે આ બધી કિંમતો જોવા જ આવે છે બરાબર ફોટો પાડી લો છો વ્યવસ્થિત એટલે સારો જવાબ કહી શકાય કારણ કે સર્જન એન્થાલ્પી આપેલી છે દરેકની દહનની પ્રક્રિયા જાતે લખવાની એનું બેલેન્સ કરવાનું એનો ડેલ્ટા H શોધવાનો એ ડેલ્ટા એટલે દહન એન્થાલ્પી કહેવાય દહન એન્થાલ્પી 1 મોલની હોય 1 મોલ ઓપ્ટેન હોય તમને 6 મોલ માટે કીધા છે તો ગુણ્યા 6 કરવા પડે અને આ રીતે એનો જવાબ આવશે બરાબર એટલે દરેક વિદ્યાર્થી ચેક કરી લો વ્યવસ્થિત પૂરું પાડી ચલો ઓકે સારું હવે આગળ વધીએ આ ટાઈપના પ્રશ્નો પૂછાય તો દરેકને આવડવું જોઈએ અને ઉષ્માગતિશાસ્ત્રમાં જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો આપણને વધારે ફાયદો થશે બરાબર આવનારા દિવસોમાં ડેલ્ટા S અને ડેલ્ટા G ના પણ MCQ આપણે જોવાના છે તો ત્યાર પછી બીજો એક પ્રશ્ન આ બી એક સારો પ્રશ્ન છે બીજામાં તમને બે પ્રક્રિયા આપેલી છે M+1/2 O2 બરાબર અને એમાંથી MO બને છે MO અને ઊર્જા આ રીતે આપેલી છે +351.4 કિલોજૂલ ત્યાર પછી બીજી પ્રક્રિયા છે X+O2 આ O2 એમાંથી ફરીથી X2 બને અને એની અંદર 98.8 કિલોજૂલ ઊર્જા છૂટી પડે છે એટલે આવી બે પ્રક્રિયા છે બંને પ્રક્રિયા દહનની જ છે આ M નું દહન બતાવે છે અને આ X નું દહન બતાવે છે અને આટલી ઊર્જા છૂટી પડે છે એવું આપેલું છે બરાબર એટલે આને ફેરફારમાં લખવું હોય તો ડેલ્ટા H કરવું પડે એમાં પછી માઈનસ કરવું એ પછી આપણે જોઈએ હવે આ બે પ્રક્રિયા ઉપરથી આપણે તો M+XO MO plus X માટે આપણે ડેલ્ટા H શું કરવાના છે શોધવાના છે ડેલ્ટા H આપણે શોધવાના છે આ પ્રક્રિયા માટે કરી ગયો ચલો હવે કઈ રીતે આપણે આગળ વધશું તો સૌથી પહેલા આ બે ઉપર ધ્યાન આવવું પડે તો કઈ રીતે લાવશો એ બહુ મોટો પ્રશ્ન છે બરાબર તો સૌથી પહેલા તો આપણે કામ કરીએ આ પ્રક્રિયા જે છે ડેલ્ટા H માં બુદ્ધિનો વિષય છે આપણે O2 ની જરૂર નથી એનો અર્થ આ O2 શું થવા જોઈએ કેન્સલ થવા જોઈએ તો પહેલી પ્રક્રિયા જેનો નામ લખું છું M+1/2 O2 MO આને ડેલ્ટા H ની ભાષામાં લખીએ તો શું થાય -351.4 કિલોજૂલ આમાં મેં કોઈ ફેરફાર નથી કર્યો માત્ર એમને એમ જ લખ્યું છે ખાલી આ પ્લસ છૂટી પડે ક્ષેપક જ છે પણ એને ફેરફારમાં આવે આ પ્રક્રિયા જે છે એ પણ ક્ષેપક જ છે પણ આ પ્રક્રિયાને હું ક્ષેપક છે આનો ડેલ્ટા H શેમાં હોય માઈનસમાં પણ મારે આ પ્રક્રિયા માટે એ બેનો સરવાળો કરવાનો છે સરવાળા માટે x મારે ડાબી બાજુ જોઈએ છે અને અહીંયા કઈ બાજુ છે જમણી તો આ
આખી પ્રક્રિયાને ઊંધી કરી નાખું છું, ધ્યાન રાખજો. એટલે અહીંયા હું x લખી નાખીશ, બરાબર. ચાલો પછી આમ, અને એમાંથી x 1/2 ઊંધું થાય. તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, બરાબર. તો એની ઊંધી પ્રક્રિયા શું હોય? ઉષ્મા શોષક હોય. અને ઉષ્મા શોષકનો ડેલ્ટા છે પણ લખવાનો હોય પ્લસમાં લખવાનો હોય. જો આનો ડેલ્ટા લખવા જાય તો માઈનસમાં આવે, પણ શોષકનો તો પ્લસમાં જ આવે. તો આ કિંમત થઈ જાય 98.8 કિલોજૂલ. હવે તમે આ બે શું કરી દો, સરવાળો કરી દો, તો આપણી આ પ્રક્રિયા આવી ગઈ. આ ઓટું તો ઉડી ગયા. તો અહીંયા શું આવશે? m xo એમાંથી mo x આનો ડેલ્ટા h. તો આ બેનો સરવાળો કર્યો તો આનો પણ શું કરવાનો? સરવાળો જ કરવાનો. સરવાળો એટલે એક પ્લસ છે અને એક માઈનસ છે, એટલે બેની શું કરવી પડશે? આપણે બાદબાકી કરવી પડશે. 351.4 એમાંથી 98.8 આપણે બાદ કરશું, એ જવાબ આવશે 252.6, એટલે માઈનસ 252.6 કિલોજૂલ જવાબ આવશે. અને આ જે ફેરફાર આવ્યો એ આ પ્રક્રિયાનો કહી શકાય. એટલે આમાં કરવાનું કઈ નથી, આપણે જે પ્રક્રિયાનો ફેરફાર શોધવાનો છે એ પ્રક્રિયા ઉપરની બે પ્રક્રિયાઓમાં એવું કંઈક તમે સેટિંગ કરો, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તમને જે આવડતું એ કરો, પણ પરિણામી પ્રક્રિયા આ આવી જોઈએ. તમે સીધો સરવાળો કરશો તો નહીં આવે, સમજાય છે? એટલે આને ક્ષેપક લેવા દો, એટલે આને શોષક બનાવીએ. શોષક બનાવીને તો બદલી જાય, બરાબર. અને આગળ કહ્યું છે પુરોગામી શોષક તો પ્રતિગામી ક્ષેપક હોય, પુરોગામી ક્ષેપક તો પ્રતિગામી શોષક હોય. આ રીતે આનો જવાબ આવશે -252.6 કિલોજૂલ. તો આનો પણ એક સરસ મજાનો ફોટો પાડી દો, બરાબર ને વિદ્યાર્થી? -252.6 જવાબ આવે, બરાબર. એ બોલ નથી કરી આપણે જોઈ લેજો. સરવાળા બાદબાકીમાં ખાલી ગુણકારના જોઈએ અને આ ક્ષેપક અને આ શોષક થઈ ગયું, બરાબર. અને ડેલ્ટા એ તમારે શોધવાના કીધા છે, બરાબર. 252.6 કિલોજૂલ જવાબ આવશે. ક્યાંક સરવાળા બાદબાકી બોલો થાય તો જરા જોઈ લેજો, પણ રીત આ છે, ક્લિયર? તો ત્યાર પછી નંબર 3, ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન જે છે એની અંદર તમને આવું કીધું છે મિથેન અને ઇથેન, બરાબર. મિથેન એટલે CH4, બરાબર. એની બંધ એન્થાલ્પી આપી છે. બંધ એન્થાલ્પીમાં મિથેનમાં કેટલા બંધ હોય? C અને H વચ્ચે 4 બંધ હોય. ચારે ચાર બંધ તૂટી ગયા એટલે C + 4H બધા થઈ ગયા. અને આની કિંમત તમને આપી છે, આને પરમાણુકીય એન્થાલ્પી પણ કહેવાય અથવા બંધ એન્થાલ્પી પણ કહેવાય. અને એ કિંમત તમને આપેલી છે ડેલ્ટા H. એ કિંમત છે 360. 360 આપેલી છે, બરાબર. એકમ છે કિલો કેલરી પર, બરાબર. સારું છે. ત્યારબાદ બીજી આપેલી છે ઇથેન C2H6. આમાં પણ બંધ બધા તોડી નાખ્યા, બરાબર. બધા બંધ તૂટી જાય એટલે 2 કાર્બન છૂટા પડે અને 6 હાઇડ્રોજન છૂટા પડે. અને આનો જે ડેલ્ટા H તમને આપેલો છે, આનો જે ડેલ્ટા H આપેલો છે એ 620 કિલો કેલરી પર મોલ, બરાબર. ત્યારબાદ શોધવાનું શું છે? CC. તો C બંધની એન્થાલ્પી એટલી, એટલે તમારે CC બંધની એન્થાલ્પી શોધવાની છે. આટલી માહિતી તમને આપેલી છે. તો સૌથી પહેલા દરેક વિદ્યાર્થીના મગજમાં હોવું જોઈએ મિથેન એટલે કાર્બનની સાથે કેટલા હાઇડ્રોજન હોય? 4, બરાબર. મિથેનની વાત છે. હવે આ જે મિથેન છે એનો જે ડેલ્ટા H આપેલો છે એને ધારો કે ડેલ્ટા H1 કહી આપણે છે, બરાબર. આ ડેલ્ટા H1 તમને જે આપેલો છે એ 360 છે. 360 તમને આપેલો છે. હવે 360 ઊર્જા આપવાથી આ ચારે ચાર બંધ તૂટે કે ના તૂટે? તૂટી જાય. તો આપણે એક બંધની મળે કે ના મળે એન્થાલ્પી? એક બંધની મળી જશે, બરાબર. તો આપણે શું કરવાનું? પરથી CH બંધની એન્થાલ્પી બરાબર 360
360 જે કિંમત છે ચારે ચાર બંધ તોડવામાં વપરાય છે. તો મારે એક બંધની જોઈતી હોય CH, તો 360 ને મારે 4 વડે શું કરવું પડે? ભાગવો પડે. 360 ભાગ્યા 4 કરો કેટલા થાય? બધાને આવડે છે 360 ભાગ્યા 4. 360 ભાગ્યા 4 કરી દો એટલે જવાબ આવશે 90. 9 ચોક 36. એનો અર્થ 90 કિલો કેલરી. આટલો જવાબ આવશે. આ જે કિંમત આવી એ કયા બંધની એન્થાલ્પી આવી? CH બંધની આવી છે. બરાબર? આપણે નીચે જઈએ ચાલો. હવે આની વાત કરીશું. બે કાર્બન અને એમાં આ રીતે છે. હવે ક્યાં આવી જશે? C2H6 બરાબર? અને આનો જે ડેલ્ટા H છે એનો ડેલ્ટા H2 છે. એ ડેલ્ટા H2 છે 620 છે. તો આ 620 ની ઊર્જા છે એટલી આપવાથી આના કેટલા બંધ તૂટે છે સમજો. તો એક બંધ આ તૂટે અને બીજા આ તૂટે છે. બરાબર? હવે આપણે એક સામાન્ય સમીકરણ બનાવીએ જે તમને ખ્યાલ આવી જશે. ધ્યાન આપજો. આનો ફોટો પાડેલો હશે તમે. બરાબર? અહીંયા હું લખું છું, ધ્યાન આપજો. તો આની અંદર એવું લખી શકાય જે ડેલ્ટા H2 છે એ કેટલા છે તમારે 620 છે. બરાબર? આ ડેલ્ટા H2 માં કુલ કેટલા બંધ આવે જો? એક ડેલ્ટા H કયા બંધનો બનાય? CC બંધનો બનાય. એકા. બરાબર? એકા કહેવાય ને. અને પ્લસ 6 ડેલ્ટા H કયા બંધના કહેવાય? CH. અને આના બરાબર કેટલા છે? 620 છે. તમારે આ કિંમત શોધવાની છે. આ તમને મળી ગઈ ક્યાંથી? મિથેનમાંથી. એટલે સીધી તમારી કિંમત મૂકવાની ડેલ્ટા HCC બરાબર 620 માઈનસ 6 ઇન્ટુ કેટલા કિંમત હશે પેલા 90. બરાબર? એટલે 620 માંથી 9 540 જાય એટલે 80 જવાબ આવવો જોઈએ. કિલોજૂલ પ્રતિ મોલ. 80 કિલોજૂલ પ્રતિ મોલ આટલો જવાબ આવે. બરાબર? 540 બરાબર છે ને? ઓકે. 80 કિલોજૂલ પ્રતિ મોલ આટલો જવાબ તમારે આવશે. તો આનો એક મળેલો આપણે એક સારો પ્રશ્ન છે. બરાબર? એટલે મિથેન ઉપરથી આપણને CH બંધની એન્થાલ્પી મળે છે અને એનો ઉપયોગ કર્યો આપણે ઇથેન માટે. આવા પ્રશ્નો પણ આપણને સોલ્વ કરતા આવડવા જોઈએ. બરાબર? ઉષ્માગતિશાસ્ત્રમાં બહુ બધી વેરાયટી છે. જેટલા પ્રશ્નો આપણે સોલ્વ કરશું એટલા ઓછા. બરાબર? પૂરો પડી લેજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4. બરાબર? નેક્સ્ટ લઈએ આપણે ક્વેશ્ચન નંબર 4. ચલો એની અંદર સામાન્ય પ્રશ્ન છે NaCl. બરાબર? NaCl જે છે NaCl એની તમને લેટાઇસ એન્થાલ્પી આપેલી છે. કઈ એન્થાલ્પી આપેલી છે? લેટાઇસ એન્થાલ્પી. અને લેટાઇસ એન્થાલ્પી આપેલી છે પ્લસ 777.8 કિલોજૂલ. બરાબર? ત્યારબાદ બીજી આપી છે જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી. બરાબર? અને એ કિંમત આપેલી છે -774.1 કિલોજૂલ. બરાબર? અને તમારે NaCl માટે દ્રાવણની એન્થાલ્પી શોધવાની છે. આ એટલા માટે કે તમે થિયરીમાં મળી ગયા છો પણ ભૂલી ના જાઓ એટલા માટે નાનો MCQ છે કે દ્રાવણની એન્થાલ્પી શોધવી એટલે ડેલ્ટા H દ્રાવણ અને તેનો સરવાળો યાદ કરો. ડેલ્ટા H લેટાઇસ પ્લસ ડેલ્ટા H જલીયકરણ. લેટાઇસની કિંમત છે 777.8 માઈનસ 774.1. આની બાદબાકી કરશો એટલે જવાબ પ્લસ 3.7 આવશે કિલોજૂલ પ્રતિ મોલ. એટલે NaCl દ્રાવણની એન્થાલ્પી કેટલી થાય પ્લસ. એટલે NaCl ને જ્યારે પાણીમાં ઓગાળો અને દ્રાવણ બનાવવાની પ્રક્રિયા ઉષ્મા શોષક છે એવું કહી શકાય. કારણ બે ઘટનાઓ સાથે થાય છે. NaCl વાળું તૂટે પણ છે અને Na+ અને પાણી વચ્ચે આકર્ષણ પણ થાય છે. પણ અહીંયા આટલી ઊર્જા વપરાય આમાંથી આટલી છૂટી પડે છે. સરવાળે ઉષ્માનું શોષણ થાય છે. બરાબર? એટલે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે એવું આપણે કહી શકીએ. એક આ વસ્તુ પણ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ એક પાંચમો પ્રશ્ન લઈએ આપણે. બરાબર? એની અંદર તમારે
સર્જન એન્થાલ્પી શોધવાની છે કોની? ફેરિક ઓક્સાઇડ માટે સર્જન એન્થાલ્પી શોધવાની છે. ફેરિક ઓક્સાઇડ માટે સર્જન એન્થાલ્પી શોધવાની છે. તો ફેરિક ઓક્સાઇડ માટે સર્જન એન્થાલ્પી આપણે કઈ રીતે શોધશું? બરાબર, એવો પ્રશ્ન છે. પણ આમાં થોડીક માહિતી ફેરિક ઓક્સાઇડનું સૂત્ર લખીએ પહેલા. ફેરિક ઓક્સાઇડ એનું સૂત્ર થાય છે Fe2O3. ફેરિક ઓક્સાઇડ આવે મને એમાં 2Fe પ્લસ ઓક્સિજન આવે ને એટલે 3/2O2 આવશે. એટલે 2Fe પ્લસ 3/2O2 Fe2O3 આ સર્જનની પ્રક્રિયા કહેવાય. ફેરિક ઓક્સાઇડનું સૂત્ર છે Fe2O3. ફેરસ ઓક્સાઇડ એટલે FeO અને ફેરિક એટલે Fe2O3. રેડોક્સમાં તમને બધી ખ્યાલ આવી જશે. અને તમારે સર્જન એન્થાલ્પી શોધવાની છે. અને એની અંદર કેટલા ગ્રામ કાર્બન માટે? 4 ગ્રામ કાર્બન નહીં, સોરી 4 ગ્રામ Fe માટે. તો આની કિંમત જે તમને આપેલી હશે, આની જે કિંમત આપી હોય તો કેટલા મોલની હોય? 1 મોલની હોય ને. 1 મિનિટ. Fe2O3 આ 1 મોલ, આ તો 1 મોલ જ છે એટલે એમાં 2 Fe વપરાય 3/2. આની કિંમત તમને આપેલી નથી પણ ટેબલની અંદરથી આપણે ક્યાંકથી લેવી પડે. તો ટેબલમાં આપેલી હોય ટેક્સ્ટબુકમાં દરેકની સર્જન એન્થાલ્પી આપેલી હોય છે. તો આની જે સર્જન એન્થાલ્પી છે એ આપણને આપી નથી એક્ઝેક્ટલી, અને એ કિંમત થશે 29.28 કિલોજૂલ. એવી કિંમત આપેલી છે 29.28 કિલોજૂલ. આવી કિંમત આપેલી છે 29.28 કિલોજૂલ પ્રતિ મોલ. આવી કિંમત તમને આપેલી છે. બરાબર, 29.28 કિલોજૂલ પ્રતિ મોલ. યસ, પ્રતિ મોલ. તો આ જે છે તમને કિંમત આપેલી છે. આમ જોવા જઈએ તો આને પ્રતિ મોલમાં કિંમત આપેલી છે. આ તો 1 મોલની કિંમત થઈ ને. બરાબર, હવે તમને આ 1 મોલ માટે સામે 2 મોલ Fe જોઈએ છે. 4 ગ્રામ Fe એટલે Fe નો મોલ શોધી કાઢો. ચલો, Fe ના મોલ બરાબર. હવે Fe નું દળ કેટલો? Fe નું દળ 4 ગ્રામ. Fe નું દળ કેટલું? 4. અને એનો 56 એનો પરમાણુ ભાર થાય એટલે 4 ભાગ્યા તમે 56 કરશો, 4 ભાગ્યા 56 કેટલા મોલ થશે? 0.714 મોલ થાય. બરાબર, હવે ધ્યાન આપવાની જે વસ્તુ છે, ચલો આ પ્રક્રિયા આપણને આપેલી છે. આ પ્રક્રિયામાં ડેલ્ટા HR તમને આટલું આપેલું છે 29.28 કિલોજૂલ મોલ. Fe2O3 ની સર્જન એન્થાલ્પી આપેલી છે, એ કિંમત તમને આપેલી છે. હવે Fe ના 4 ગ્રામ માટે કિંમત કેટલી થાય? તો અત્યારે આ કિંમત જે છે એ આમ જોવા જઈએ તો આમાં 2 મોલ Fe વપરાય છે. એ વપરાય છે કેટલા મોલ Fe? 2 મોલ. આ 2 મોલની કિંમત કહેવાય 1 મિનિટ. તો 2 મોલ માટે 29.28 કિલોજૂલ માટે 0.714 2 મોલ Fe માટે કેટલા થાય? એટલે 29.28 into 0.714 એને બે વડે ભાગી નાખો. કેટલા આવે છે જોઈ લો. બરાબર, એટલે આ જવાબ તમારો આવશે 29.28 into 0.714 એટલે ભાગ્યા 2 પાછા 10.45 જેવો જવાબ આવે છે. બરાબર, 10.45 કિલોજૂલ. એટલે આખો પ્રશ્ન તમે સમજી લો. તમને આ એક પ્રક્રિયા આપેલી છે. માની આ પ્રક્રિયા તમને આપેલી છે. બરાબર છે. ડેલ્ટા HF આ માઈનસમાં હશે કિંમત. આમ તો કારણ કે આ ધન છે એટલે વાંધો નહીં, એટલે આમ તો માઈનસમાં હશે કિંમત. ચલો, આ કિંમત તમને આપેલી છે. આ કિંમત
અથવા 2 મોલ Fe નું દહન થાય તો 2 મોલ Fe નું દહન થાય તેના પ્રકાર બેલેન્સ માં આવી છે બરાબર એટલે કહેવાનો અર્થ એ છે આ કિંમત જે આવી કે 1 મોલ Fe ની તો બરાબર છે પણ 2 મોલ Fe ના દહનની કિંમત આવી હવે આપણી પાસે વાસ્તવમાં 4 ગ્રામ Fe લેવાની વાત છે તો 4 ગ્રામ Fe માટે આટલા મોલ થાય તો 2 મોલ માટે આટલી કિંમત તો આટલા મોલ માટે કેટલી તો આટલા કિલોજૂલ જવાબ આવવો જોઈએ બરાબર તો આ રીતે આને સોલ્વ કરવાનું છે તો કહેવાનો અર્થ એ છે કે આવા ઘણા બધા દાખલા તમને જોવા મળશે બરાબર વેરાયટી વાળા નેક્સ્ટ સેશનની અંદર આપણે એન્ટ્રોપી અને મુક્ત ઊર્જા એના કેટલાક MCQ સાથે આપણે આગળ વધવાના છીએ ઓકે થેન્ક યુ વેરી મચ